હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ. અવાજ આવે છે મારો? અવાજ આવતો હોય તો હાથ ઊંચો કરો. આઠવા ચેટ મેસેજમાં મેસેજ કરી દો યસ. ઓકે, ચલો સરસ. ચાલો તો આપણે લાસ્ટ ટાઈમ જે એમસીક્યુ પરથી અટકેલા ત્યાંથી આજે આપણે શરૂ કરવાના છે, બરાબર? તો આપણે લાસ્ટ ટાઈમ 123 નંબરના એમસીક્યુ પર આવ્યા હતા, બરાબર ને? તો ત્યાંથી આજે આપણે શરૂ કરીએ છીએ. તો ચાલો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે એમસીક્યુ વાંચી લઈએ. વિદ્યુતકીય ચેતોપાગમના અનુસંધાનમાં આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? વિદ્યુતકીય ચેતોપાગમની વાત કરેલી છે, એમાં આપણને વિધાન આપેલા છે, આપણે શોધવાના છે કે કયા વિધાન સાચા છે. તો એ એમસીક્યુના વિધાન વાંચીએ તે પહેલાં હું તમને એક થિયરી સમજાવું છું. એ થિયરી આપણે સમજશું તો આ એમસીક્યુ એકદમ સરળતાથી સોલ્વ થઈ જશે. તો ચાલો આપણે પહેલાં એ થિયરી સમજીએ. 11th છે, બરાબર? તમને 11th યાદ આવી જશે હમણાં. તો જે શું વાત કરેલી છે? ચેતોપાગમની વાત કરેલી છે સ્ટુડન્ટ. તો જે ચેતોપાગમ જે છે એ બે પ્રકારના આવે આપણી બોડીની અંદર. એક જે છે જેને આપણે કહીશું રાસાયણિક ચેતોપાગમ, અને બીજા જે છે જેને આપણે શું કહીશું? વિદ્યુતકીય ચેતોપાગમ. તો ચાલો સ્ટુડન્ટ, શું થશે તે? શું ફરક છે, મતલબ શું તફાવત છે રાસાયણિક ચેતોપાગમ અને વિદ્યુતકીય ચેતોપાગમમાં? તો આપણી જે શરીર છે એનું જે ચેતાતંત્ર છે એમાં ચેતાકોષો કેવી રીતે ગોઠવાયેલા હશે? આ રીતે એક ચેતાકોષ છે, આ એનો શરૂઆતનો છેડો છે, આ એનો અંતિમ છેડો છે. આ રીતે એક ચેતાકોષ છે, એની સાથે બીજો ચેતાકોષ જોડાયેલો હશે આવી રીતે. આ બીજા ચેતાકોષનો શરૂઆતનો છેડો, બરાબર? અને આ જે છે એ બીજા ચેતાકોષનો અંતિમ છેડો છે. તો આવી રીતે ચેતાકોષ છે એકબીજા સાથે ગોઠવાયેલા હશે સ્ટુડન્ટ્સ. હવે શું થાય તે જો. આ જે વચ્ચે જે જગ્યા છે, અહીંયા બે ચેતાકોષ વચ્ચે જે જગ્યા છે જેને આપણે કહીશું ચેતોપાગમીય ફાટ. તો શું થાય સ્ટુડન્ટ્સ? અહીંયા આ રીતે બે ચેતાકોષ છે, આ એક ચેતાકોષનો અંતિમ છેડો છે અને આ બીજા ચેતાકોષનો શરૂઆતનો છેડો છે. આ બંનેમાં પણ એ જ છે. હવે શું થશે? આ જે અંતિમ છેડો છે એને આપણે શું કહીશું? પૂર્વ ચેતોપાગમીય કલા. આ જે બીજો છેડો છે એને શું કહીશું? પશ્વ ચેતોપાગમીય કલા. એની વચ્ચે જે જગ્યા તમને દેખાય છે, અવકાશ જે દેખાય છે, એને શું કહેવાય? ચેતોપાગમીય ફાટ. ચાલો હવે આ બંનેમાં શું ફરક છે તે જો. તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને વચ્ચે અહીંયા ગેપ વધારે છે, અહીંયા ઓછી છે. તો જે રાસાયણિક ચેતોપાગમ છે એમાં ચેતોપાગમીય ફાટ વધારે હશે, પણ આમાં શું હશે કે બે ચેતાકોષ એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હશે. એના કારણે આ જે ચેતોપાગમ ફાટ જે હશે કોની અંદર? વિદ્યુતકીય ચેતોપાગમમાં એ ઓછી હશે, બરાબર? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ચેતોપાગમ એટલે ચેતાકોષમાંથી કોણ પસાર થાય છે? ઉર્મિવેગ. તો અહીંયા ઉર્મિવેગ બંનેમાંથી કઈ રીતે પસાર થશે એની વાત કરીએ. તો અહીંયા જ્યારે ઉર્મિવેગ રાસાયણિક ચેતોપાગમમાં પસાર થવાનો છે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, તો કેવી રીતે થશે? અહીંયા ઉર્મિવેગ આવે છે, ઉર્મિવેગ. જેવો અહીંયા ઉર્મિવેગ આવશે તો અહીં હાજર છે કોણ? ચેતોપાગમીય પુટિકા. ચેતોપાગમીય પુટિકા હાજર છે અહીંયા. તો અહીંયા ઉર્મિવેગ આવે એટલે આ ચેતોપાગમીય પુટિકાની અંદર કોણ હાજર છે? એની અંદર હાજર છે ચેતાપ્રેષક દ્રવ્ય. આ ચેતાપ્રેષક દ્રવ્ય હાજર છે સ્ટુડન્ટ. તો શું થશે? ઉર્મિવેગ જેવો આવે એટલે આ ચેતોપાગમીય પુટિકા ફાટી જશે ને એની અંદર હાજર જેને ન્યુરોટ્રાન્સમીટર પણ કહેવાય એ ચેતાપ્રેષક દ્રવ્ય ક્યાં મુક્ત થયા?
ચેતોપાગમીય ફાટમાં, ત્યાં મુક્ત થયા પછી એને ગ્રહણ કરવા માટે અહીંયા બીજા ચેતાકોષનો જે પટલ છે, જેને આપણે શું કીધું છે, પશ્વ ચેતોપાગમીય કલા, આ એની સાથે અહીંયા જોડાઈ જશે અને પછી એ ઉર્મિવેગ બીજા ચેતાકોષમાં જશે. તો આટલી લાંબી પ્રક્રિયા થશે જ્યારે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ પસાર થશે. એની સરખામણીમાં અહીંયા વાત કરીએ તો શું થશે તે જોજો ખાસ. અહીંયા કેવું છે, એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. બીજું, આમાં કોઈ ચેતોપાગમીય પુટિકા હાજર નથી. તો જેવી રીતે વિદ્યુત કેમ પસાર થાય છે ફટાફટ, બરાબર, એવી રીતે ઉર્મિવેગ પણ સીધો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં પસાર થઈ જશે. આના જેવી બધી પ્રક્રિયા થશે નહીં. કેટલી ઝડપથી પસાર થશે એની વાત કરીએ તો આ ચેતાકોષ છે એના વચ્ચેનો ભાગ હોય એને શું કહેવાય, ચેતાક્ષ. તો આ એક ચેતાકોષના એક ચેતાક્ષમાંથી જેટલી ઝડપથી ઉર્મિવેગ પસાર થાય એટલી જ ઝડપથી એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ પસાર થશે. કોની અંદર, વિદ્યુતકીય. મતલબ કે ઉર્મિવેગ વિદ્યુતકીય ચેતોપાગમમાં ઝડપથી પસાર થાય છે. કોની સરખામણીમાં, રાસાયણિક ચેતોપાગમની સરખામણીમાં. છેલ્લી વસ્તુ, બંને ચેતોપાગમ શરીરમાં હાજર છે પણ વધારે કયા છે, રાસાયણિક. વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ ઓછા હાજર છે. આટલી થિયરી તમને ક્લિયર થઈ ગઈ હોય તો હવે આપણે આપણા વિધાન પર જઈએ. ચાલો જઈએ. વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક છે. ખૂબ જ નજીક છે. વિધાન સાચું છે. ચાલો. વિદ્યુત પ્રવાહ ઉર્મિવેગના વહન સાથે સંકળાયેલ છે, એ વિધાન પણ સાચું છે. અત્યારે જ આપણે વાત કરી તો બી પણ આવી ગયું. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન છે. મેં તમને અહીંયા કીધું તેમ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં એટલી ઝડપથી પસાર થશે જેટલો આ એક ચેતાકોષ છે એના ચેતાક્ષમાંથી પસાર થાય એટલી સ્પીડમાં પસાર થશે. તે પણ સાચું થઈ ગયું. ડી, ઉર્મિવેગનું વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ થતા વહન કરતા ઝડપી હોય છે. આ વિધાન પણ સાચું છે. બરાબર. છેલ્લું, આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ ઓછા છે. આ વિધાન પણ સાચું છે. તો અહીં આપણો એમસીક્યુ સોલ્વ થઈ જાય છે. 5 વિધાન સાચા છે અને એનો જવાબ ક્યાં આપેલો છે જોઈ લો સ્ટુડન્ટ્સ. આપેલો છે આપણને ડીમાં. ક્લિયર? સમજ પડી ગઈ એમસીક્યુ? હાથ ઊંચો કરો. બીજી સ્કૂલને પણ રિક્વેસ્ટ છે કે વિડીયો ઓન રાખશો તો સ્ટુડન્ટ્સ અમને જોવાના મળશે શું કરે છે. મજા આવે છે ને ભણવાની? સમજ પડે છે? એમસીક્યુ ક્લિયર થયો? હાથ ઊંચો કરો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ એમસીક્યુ. નીચેનામાંથી કયું ટેસ્ટ ટ્યુબ બેબીને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે? આપણી પાસે 4 વિધાન છે. 4 વિધાનમાંથી કયું એવું છે કે જે ટેસ્ટ ટ્યુબ બેબીને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે? તો સૌથી પહેલા આપણે ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું થાય તે શીખી લઈએ. ચાલો. તો એમાં શું કરવામાં આવે ખાસ ધ્યાન આપજો. આ પ્રક્રિયા કરાવવામાં આવશે ક્યાં? પ્રયોગશાળામાં. અને કેવી પરિસ્થિતિમાં? તો નિયંત્રિત પરિસ્થિતિ. નિયંત્રિત પરિસ્થિતિનો મતલબ શું થાય કે ત્યાં કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ પણ હાજર હશે નહીં. એવી પરિસ્થિતિમાં કરાવશું. શું થશે તે જો સ્ટુડન્ટ્સ અહીંયા. આ રીતે આપણે 2 ટેસ્ટ ટ્યુબ લેવામાં આવશે. કસ્ટનળી જેને કહેવાય. એની અંદર કૃત્રિમ સંવર્ધન માધ્યમ ભરી દઈશું. કૃત્રિમ સંવર્ધન માધ્યમ બંનેમાં ભરી દીધું. એ ભરાઈ જાય પછી શું કરવામાં આવશે સ્ટુડન્ટ્સ? તો સ્વસ્થ દાતા અથવા પટી, સ્વસ્થ દાતા અથવા પત્ની. સ્વસ્થ દાતા જે પતિ હશે એના પાસેથી લેવામાં આવશે શુક્રકોષો. શું લેવામાં આવશે એની પાસેથી? શુક્રકોષો.
અને જે સ્વસ્થ દાતા અથવા પત્ની છે એની પાસેથી લેવામાં આવશે અંડકોષ. આ રીતે આમાં અંડકોષ લઈ લીધું, આમાં આ રીતે શુક્રકોષો લઈ લીધા. પછી એક બીજી ટેસ્ટ ટ્યુબ લેવામાં આવશે જેની અંદર પણ સંવર્ધન માધ્યમ ભરી દઈશું અને અહીંયા અંડકોષ અને શુક્રકોષ બંનેને ભેગા કરવામાં આવશે. ક્યાં કરતા છે? પ્રયોગશાળામાં કરતા છે, નિયંત્રિત પરિસ્થિતિમાં કરતા છે. બંને ભેગા થશે તો અહીંયા થશે ફલન અને શું બનશે? ફલિતાંડ. જે ફલિતાંડ બની જાય પછી શું કરવામાં આવશે? તો એને ZIFT અથવા IUT આ બેમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને ગર્ભાશયની અંદર એને દાખલ કરવામાં આવશે. આ ટેસ્ટ ટ્યુબ બેબીમાં કરવામાં આવે. હવે આપણે આપણા વિધાન પર જઈએ. શું કહે છે? અંડકોષ અને શુક્રકોષને એકત્રિત કરી ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરી ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે છે. વાત તો સાચી કીધી છે, પણ પ્રોબ્લેમ શું છે? એમણે આપણને આ પરિસ્થિતિની તો કોઈ વાત જ નથી કરી. પ્રયોગ ક્યાં કરીએ છીએ, કેવી પરિસ્થિતિમાં કરીએ છીએ એની વાત કરી નથી. તો એ પણ ધ્યાન આપવાનું છે, એટલે આ વિધાન નહીં આવશે આપણું એ. બીજું, અંડકોષ અને શુક્રકોષને ટેસ્ટ ટ્યુબમાં સેન્ટ્રીફ્યુઝ કરી. સેન્ટ્રીફ્યુઝ ખબર છે તમને? લેબોરેટરી હોય ને તેની અંદર એક સેન્ટ્રીફ્યુગેશન મશીન આવે જેમાં કસનરી મૂકે તો એને ખૂબ જ ઝડપથી એ ફળે. એટલે આપણે ધારો કે રુધિર લીધું હોય તો રુધિર એની અંદર ફટાફટ ફરશે એટલે એનાથી સીરમ અને જે રુધિર કોષોવાળો જે ભાગ છે એ છૂટો પડી જશે અને પછી સીરમની કસોટી કરવામાં આવે. મતલબ ઘનતા, જેની ઘનતા વધારે હોય એ નીચે બેસી જાય ને જેની ઓછી હોય એ ઉપર રહી જાય. એવું સેન્ટ્રીફ્યુગેશનમાં કરવામાં આવે. પણ આમાં એવું કંઈ કરવામાં આવતું નથી, એટલે આ વિધાન ખોટું છે. અહીંયા જો અંડકોષ અને શુક્રકોષને યોગ્ય નિયંત્રિત પરિસ્થિતિ, આપણે જે પરિસ્થિતિની વાત કરતા છે તે કીધું છે. યોગ્ય નિયંત્રિત પરિસ્થિતિમાં ફલિતાંડ નિર્માણ કરાવવામાં આવશે. તો આપણું સી સાચું થઈ જશે. ડી પણ જે છે જોઈ લઈએ કે ડી કેમ ખોટું છે. શું કીધેલું છે કે યોગ્ય પરિસ્થિતિ, બરાબર છે, યોગ્ય પરિસ્થિતિ તો લેવાની છે. ટેસ્ટ ટ્યુબની અંદર વાત એ પણ બરાબર છે. ભ્રૂણ નિર્માણ સતત કરાવવામાં આવે છે. આપણે ભ્રૂણ નિર્માણ નથી કરાવતા, આપણે શું નિર્માણ કરાવીએ છીએ? ફલિતાંડ. ને એના કારણે આપણે MCQનો જવાબ શું આવી જાય છે? સી. ક્લિયર? ક્લિયર થયું? કેમ આપણો જવાબ સી આવે છે? ચાલો આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયા અંતઃસ્રાવની માત્રા ઓછી થતા તરત જ ઋતુસ્રાવ થાય છે? શું પૂછેલું છે કે કયો અંતઃસ્રાવ છે કે જેની માત્રા ઓછી થતા તરત જ ઋતુસ્રાવ થાય? તો અહીંયા આપણે થોડું ઋતુચક્રને યાદ કરી લઈએ. ઋતુચક્રના 3 તબક્કા હોય. કયા કયા તબક્કા છે? પહેલો છે કયો તબક્કો છે? ઋતુસ્રાવી તબક્કો. બીજા તબક્કાનું નામ શું છે? પ્રસર્જિત તબક્કો, અથવા એને આપણે શું કહીશું? પુટકીય તબક્કો. લાસ્ટ જે છે એને શું કહેવાય? સ્ત્રાવી તબક્કો, અથવા એને કહેવાય લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો. તો ચાલો શું થાય તે ફટાફટ જો. જ્યારે પ્રસર્જિત તબક્કો એટલે પુટકીય તબક્કો, જેમાં શું થઈ રહેલું છે? પુટિકાનો વિકાસ. પુટિકાનો વિકાસ થાય છે જે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે જેનું નામ છે ઇસ્ટ્રોજન. હવે આ ઇસ્ટ્રોજન શું કામ કરશે? તો ગર્ભાશય છે, ગર્ભાશયની અંદર શું થયેલું છે? ઋતુસ્રાવી તબક્કા દરમિયાન અંદર જે આવરણ હતું સૌથી અંદરનું, જેને આપણે શું કહીએ છીએ? એન્ડોમેટ્રિયમ. તો આ એન્ડોમેટ્રિયમ જે છે એનું વિઘટન થઈ ગયેલું હતું આ તબક્કામાં. તો પુટકીય તબક્કામાં જે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય એ શું કરશે? અહીંયા એ ઇસ્ટ્રોજન આવશે અને આપણું એન્ડોમેટ્રિયમને બનાવી દેશે. ઇસ્ટ્રોજને એન્ડોમેટ્રિયમ બનાવી દીધું. હવે આપણે શીખી ગયા. પુટિકા ધીમે ધીમે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, છેલ્લે ફેરવાઈ જાય ગ્રાફિયન પુટિકા. ને જો એ સમયે LH પરાકાષ્ઠા એટલે કે LHનો સ્ત્રાવ વધી જશે તો એ ગ્રાફિયન પુટિકા તૂટી જાય.
આવી રીતે ગ્રાફિયન પુટિકા જે છે એ તૂટી જશે, એમાંથી બહાર આવી જશે દ્વિતીયક પૂર્વ અંડકોષ. દ્વિતીયક પૂર્વ અંડકોષ એમાંથી બહાર આવી જશે. બાકીનો જે ભાગ રહેશે સ્ટુડન્ટ્સ એ શામાં ફેરવાઈ જશે? એ ફેરવાઈ જશે કોર્પસ લ્યુટિયમમાં. કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જશે. આ કોર્પસ લ્યુટિયમ શું કરશે? તો એક અંતઃસ્રાવનો સ્રાવ કરે છે જેનું નામ શું છે? જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. આ અંતઃસ્રાવ શું કરશે? એ આવશે અહીંયા કોની પાસે? એન્ડોમેટ્રિયમ. અને હવે આ એન્ડોમેટ્રિયમ જે ઇસ્ટ્રોજને બનાવેલું છે એને એ જાળવી રાખશે. બરાબર. હવે જો અહીંયા દ્વિતીયક પૂર્વ અંડકોષમાંથી કોણ મુક્ત થયેલું હતું? અંડકોષ. એને મળશે શુક્રકોષ. ક્યારે મળશે? જો ફલન થશે તો. જો ફલન નહીં થાય તો બંને ભેગા થવાના નથી, ફલિતાન બનવાનો નથી, તો ત્યારે એન્ડોમેટ્રિયમ જે છે એનું શું થશે તે ધ્યાન આપો. જો ફલન નહીં થાય તો આ જે કોર્પસ લ્યુટિયમ બનેલું છે જે શું કરતું હતું? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતું હતું. તો આ પ્રોજેસ્ટેરોનનું વિઘટન થઈ જાય. હવે તમે જોઈ શકો કોર્પસ લ્યુટિયમ તૂટી ગયું, જે કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરતું હતું? પ્રોજેસ્ટેરોનનો. તો હવે અહીંયા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નહીં થશે. પ્રોજેસ્ટેરોન અહીંયા નહીં આવશે કે જે એન્ડોમેટ્રિયમને જાળવી રાખતું હતું. એ નહીં આવે તો શું થાય? આ એન્ડોમેટ્રિયમ પણ તૂટી જશે. તૂટી જશે તો એની સાથે શું જોડાયેલું છે? બધી રુધિર વાહિનીઓ જોડાયેલી છે, એ પણ તૂટી જશે ને એના કારણે અહીંયા આ રીતે ઋતુસ્રાવ થશે, બ્લીડિંગ થશે. અને એ જે ઋતુસ્રાવનો જે સ્રાવ થાય છે જે યોનિ માર્ગ દ્વારા બહાર આવશે. તો અહીંયા હવે આપણે એમસીક્યુ પર આવીએ. ચાલો, કયા અંતઃસ્રાવની માત્રા ઓછી થઈ ગઈ? તો ઋતુસ્રાવ થયો પ્રોજેસ્ટેરોન. કોની? પ્રોજેસ્ટેરોન. તો આપણો જવાબ આવી જશે એ. ક્લિયર? ક્લિયર સ્ટુડન્ટ્સ? થમ્સ અપ બતાવો તો ખ્યાલ આવે. ગીવ મી થમ્સ અપ. ક્લિયર થાય ને એમસીક્યુ? ઓકે, ચલો 1 મિનિટ. હા, ચલો આપણે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. શું કહે છે? નીચે આપેલા કયા વિશિષ્ટ લક્ષણો સ્નાયુને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે? શું કીધું છે? કયા લક્ષણો છે કે જે સ્નાયુને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે? ચાલો આપણે પહેલા જોઈ લઈએ કયા લક્ષણ. તો પહેલું લક્ષણ છે સ્થિતિસ્થાપકતા. કોની વાત કરી છે? સ્થિતિસ્થાપકતા. તમને આ રીતે તમારો હાથ તમે ફેરવી શકો છો, લાંબો કરો છો, ટૂંકો કરો છો, ફરી પાછું જે પોઝિશન્સમાં લાવવું હોય એ લાવી શકો છો. એવું તમે કરી શકો છો. કેમ? કારણ કે આપણા જે સ્નાયુ છે એની પાસે એક ગુણધર્મ છે જેનું નામ છે સ્થિતિસ્થાપકતા. તો આપણા સ્નાયુ પાસે પહેલું વિશિષ્ટ લક્ષણ કયું છે? સ્થિતિસ્થાપકતા. જો ખેંચાણ બાદ પણ સ્નાયુ તંતુ ફરીથી વળવાની અને આરામમાં પુનઃ લંબાઈ પ્રાપ્ત કરે છે. તમે આ રીતે લાંબો કર્યો, ફરીથી વળી પણ શકશે, ફરીથી એની આ લંબાઈ પણ પ્રાપ્ત કરી શકશે. એટલા માટે સ્થિતિસ્થાપકતા ગુણધર્મ સાચો છે. બીજું, ઉત્તેજના. ઉત્તેજના એટલે શું છે કે તમે જે રીતે કંઈક મતલબ તમે કશે ચાલીને જતા છો, તમારો કાંટા પર પગ પડી જાય કે ચાલો ભૂલમાં તમારો હાથ કાંટા પર લાગી જશે, કાંટા પર, તો તમે શું કરશો? તમારા હાથને ઉઠાવી લેશો. તો તમારા પાસે જે સ્નાયુ છે એની પાસે એક વિશિષ્ટ લક્ષણ શું છે કે કંઈ પર્યાવરણમાં કોઈક બદલાવ આવે તો એની સામે તરત જ એ પ્રતિક્રિયા દર્શાવશે. જે ગુણધર્મને કહેવાય ઉત્તેજના. તો એ છે, જો પર્યાવરણમાં કોઈ પણ બદલાવ આવે તો તેની સામે પ્રતિક્રિયા દર્શાવે, પછી એ શરીરની અંદર કે બહાર બંને જગ્યાએ. તો ઉત્તેજના પર એક વિશિષ્ટ લક્ષણ છે સ્નાયુનું. આગળ જોઈએ. વિસ્તૃતતા, ખેંચાણ પામવાની ક્ષમતા. હાથ આ રીતે ખેંચશો, બરાબર? તમને જ્યાં સુધી કેપેસિટી હશે તમે ત્યાં સુધીને ખેંચી શકો છો. તો એને શું કહેવાય? વિસ્તૃતતા. તો એ પણ ગુણધર્મ છે.
સંકોચનશીલતા, તમે બળપૂર્વક હાથને વાળશો પણ ફરીથી પોઝિશન્સમાં લાવશો, બરાબર? તો આ સંકોચનશીલતાનો ગુણધર્મ છે. હાથનું એટલા માટે ઉદાહરણ આપું છું કે સ્નાયુનું ખાલી ઉદાહરણ, બરાબર ને? સ્નાયુ તો બધે હાજર છે જ, અને બધે સ્નાયુ પાસે આ 4 ગુણધર્મ છે. તો આ પણ ગુણધર્મ આવશે. તો ચાલો વિધાન જોઈ લઈએ. સીધું ડી પર ધ્યાન આપી દો, આપેલ બધા જ આવશે, બરાબર? તો આપણો MCQ થઈ ગયો ક્લિયર. આગળ વધીએ. સુસંગઠિત અને વિભેદિત કોષીય રચના. જો સુસંગઠિત અને વિભેદિત કોષીય રચના જેમાં કોષરસ છે પરંતુ કોષ કેન્દ્ર નથી. શું કીધું છે? કોષરસ છે પરંતુ કોષ કેન્દ્ર નથી. જોઈએ, જલવાહિની, જલવાહક મૃદુતક, ચાલીની નલિકા કે જલવાહી નિકી. તો એમાં તમે સ્ટુડન્ટ્સ આ 3 જે છે કઈ પેશીના ભાગ છે? તો એ ભાગ છે જલવાહક પેશીના. ચાલીની નલિકા છે કોનો ભાગ છે? તો એ છે અન્નવાહક પેશી. કાર્ય તો તમને ખબર જ છે, બરાબર? ચાલો હું તમને થોડું અન્નવાહક પેશી વિશે વાત કરી રહી. અન્નવાહક પેશી જે છે એના 4 ભાગ છે. કયા કયા 4 ભાગ છે? એક એની અંદર આવેલી છે ચાલીની નલિકા. બીજું એની અંદર શું આવેલું છે? અન્નવાહક મૃદુતક, એને આધાર આપશે. ત્રીજું એની અંદર આવેલું છે સાઠી કોષો, જે એના બધા કાર્યોનું નિયમન કરે. અને બીજું છે અન્નવાહક તંતુ. આ 4 ભાગની બનેલી છે અન્નવાહક પેશી, જેમાં આ રીતે સાઠી કોષો હશે. આ રીતે સાઠી કોષો હશે. એક મિનિટ. આ રીતે સાથી કોષ છે. તો સ્ટુડન્ટ શું હશે? આ સાથી કોષની વચ્ચે આ રીતે ચાલીની નલિકા આવેલી છે. આ છે ચાલીની નલિકા, જેના કોષો લાંબા હશે. આ છે સાથી કોષો. આ સાથી કોષ પાસે કોષ કેન્દ્ર છે એની પાસે, પણ આ ચાલીની નલિકા પાસે કોષ કેન્દ્ર નથી. આની પાસે, હા, એની પાસે કોષરસ છે. કોષરસ છે, કોષ કેન્દ્ર નથી. તો હવે જ્યારે આપણી પાસે કોષ કેન્દ્ર નહીં હોય તો એનું કામ જે કરે છે એનું નિયંત્રણ કેવી રીતે, નિયમન કેવી રીતે થતું હશે સ્ટુડન્ટ? તો એના જે કાર્ય છે એનું નિયમન કોણ કરે છે? સાઠી કોષનું કોષ કેન્દ્ર કરશે. કારણ કે ચાલીની નલિકા એકદમ નજીકથી ગોઠવાયેલી હશે સાથી કોષોની વચ્ચે, એટલે એના કાર્યનું નિયમન સાથી કોષોના કોષ કેન્દ્ર કરી આપશે. તો આપણો જે MCQ હતો જેમાં શું પૂછેલું હતું કે કોષરસ છે પણ કોષ કેન્દ્ર નથી. તો અહીંયા આપણો જવાબ મળી જશે સી. ઓકે, બરાબર? તો આમાં આન્સર આવશે આપણો સી. ચલો આગળ. નીચે આપેલા જોડકા જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોડકા જોડવાના છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. ચાલો જોઈએ. જરાયુની વાત કરેલી છે કોલમ 1 માં. જરાયુ શું છે? જરાયુ શું છે એની વાત કરીએ તો જ્યારે બાળક જે છે એના માતાના ગર્ભાશયની અંદર વિકાસ પામી રહેલું છે, તો એ માતા અને બાળક બંનેને જોડીને કોણ રાખે છે? જરાયુ. પોષક તત્વની આપલે કરી આપશે, ઉત્સેચક તત્વની આપલે કરી આપશે માતા અને એના ગર્ભ વચ્ચે. કોણ કરશે? જરાયુ. તે સિવાય જરાયુ શું છે? તો જરાયુ શું છે? એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ કામ કરે. શું કરશે? તો એક અમુક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે, જેવા કે HCG, HPL, પ્રોજેસ્ટેરોન, પછી ઇસ્ટ્રોજન, આવા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરશે. હવે શું થશે સ્ટુડન્ટ્સ? 1 મિનિટ. તો અહીંયા
આપણે જોઈ લઈએ કે કોલમમાં જરાયુ સાથે શું મેચ થતું છે. તો આ જે HCG છે એક અંતઃસ્રાવ છે કે જ્યારે ગર્ભધારણ થાય ને ત્યારે જ એનો સ્રાવ થાય, કારણ કે જરાયુ દ્વારા થાય. ને જરાયુ ક્યારે બનશે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી બને ને ત્યારે એની અંદર નિર્માણ પામે. તો જેનું પૂરું નામ થાય હ્યુમન કોરિયોટોનિક ગોનેડોટ્રોપિન, HCG નું. તો ચાલો જોઈ લો જરાયુ સાથે આપણું શું મેચ થાય છે. ક્યુ લખી દઈએ. ક્યુ ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા શું છે? તો જે દ્વિતીયક પૂર્વ અંડકોષ. કોણ? દ્વિતીયક પૂર્વ અંડકોષ. આ જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ શું કરશે? એના ફરતે આ રીતે આવરણ બનાવશે. જે અકોષીય હશે જેને આપણે કહીશું ઝોના પેલ્યુસિડા. કેવું છે? અકોષીય છે. તો ચાલો જોઈ લઈએ ઝોના પેલ્યુસિડા કોની સાથે મેચ થાય છે? અકોષીય એટલે આર સાથે મેચ થાય છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ સ્ટુડન્ટ્સ. સહાયક ગ્રંથિ આપણે વાત કરેલી નર પ્રજનન તંત્રની, યાદ છે? જેમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે છે એ શું કરે છે? એ પણ એક પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. જે શું કરે? જ્યારે સમાગમની પ્રક્રિયા થશે ત્યારે શિશ્નને ઊંજર પૂરું પાડે છે. બરાબર? તો જોઈ લઈએ સી કોની સાથે મેચ થાય છે? એસ સાથે. ચલો આગળ જઈએ. લેડિંગના કોષો. શું છે લેડિંગના કોષો? તો શુક્રપિંડ છે એ શુક્રપિંડની અંદર આવી રીતે આવેલા છે શુક્રપિંડીય ખંડિકાઓ. આ જે શુક્રપિંડીય ખંડિકા છે એની અંદર છે આ હાજર શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા એનો જે અવકાશ છે એમાં વચ્ચે વચ્ચે હાજર હશે જે કોષ હશે લેડિંગના કોષો. શું કામ છે એનું લેડિંગના કોષોનું? તે અંતઃસ્રાવના સ્ત્રાવને ઉત્તેજે જેનું નામ છે એન્ડ્રોજન્સ. ને એન્ડ્રોજન શું કરશે? ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ છે એનું સંશ્લેષણને ઉત્તેજે. તો જો લેડિંગના કોષો કોની સાથે મેચ થાય છે? પી સાથે. ચલો હવે ઓપ્શનમાં આપણે શોધી લઈએ. એ સાથે ક્યુ કયા ઓપ્શનમાં છે? જો સ્ટુડન્ટ્સ તો કોના સાથે છે? સી સાથે છે, બાકી કોઈનામાં નથી. હવે બીજું પણ ચેક કરી લેવાનું કે બી સાથે આર છે, સી સાથે એસ છે ને ડી સાથે પી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી. ક્લિયર? ક્લિયર થયું? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ પર. નીચે બે વિધાનો આપેલા છે. કથન એ તરીકે છે, બીજું કારણ છે જે આર તરીકે છે. કથન એ શું કહે છે? જો યુગ્લેનોઇડ્સમાં કોષ દિવાલના બદલે પ્રોટીન સભર આવરણ છે જેને કહેવામાં આવે છાડી. યુગ્લેનોઇડ્સ જે છે એમાં કોષ દિવાલ નથી, કોષ દિવાલના બદલે પ્રોટીનનું આવરણ છે જેને શું કહેવામાં આવે? છાદી. તો આ સાચું છે, વિધાન સાચું છે. બીજું જો છાડી કોષ દિવાલને સખત બનાવે. સખત નથી બનાવતું સ્ટુડન્ટ, એને નરમ બનાવે છે, વળી શકે તેવું. તો એના કારણે આ ખોટું થઈ જશે. ચલો ઓપ્શન્સ જો. એ અને બી બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે, ખોટી વાત. એ અને આર બંને સાચા છે પરંતુ આર એ એની સમજૂતી નથી, આ પણ નહીં આવશે. એ સાચું છે પરંતુ આ સાચું નથી, આપણો જવાબ થઈ જશે સી. ક્લિયર? ક્લિયર થયું? ચલો આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ. કોલમ 1 અને કોલમ 2 ને જોડી સાચો વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનું છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનું છે. જોઈએ ચાલો. કોલમ 1 માં શું આપેલા છે? ફૂગના નામ આપેલા છે. કોલમ 2 માં શું છે? ફૂગ સૃષ્ટિના વર્ગ છે. બરાબર? આ વર્ગો છે, આ એના ઉદાહરણ છે કે કયા વર્ગમાં કઈ ફૂગ આવે. જોઈએ આપણે. રાઇઝોપસ કયા ફૂગની અંદર આવશે? કયા વર્ગમાં આવશે? ફાઇકોમાઇસેટિસ. તો અહીંયા આપણે લખી દઈએ ચોથું. એસ્પરજીલસ કોની અંદર આવશે? આસ્કોમાઇસેટિસમાં. લખી દો અહીંયા ત્રીજું. પક્ષીનિયા કોની અંદર આવશે? બેસિડોમાઇસેટિસમાં આવશે. લખી દો અહીંયા બીજું.
ઓલ્ટરનેરિયા કોની અંદર આવશે? તો ડ્યુટેરોમાઇસેટિસમાં આવશે. લખી દઈએ અહીંયા પહેલું. ચાલો હવે મેચ કરી લઈએ આપણા નીચે આપેલા ઓપ્શનમાં. પહેલાં શું જોવાનું કે એ સાથે ચોથું કોનામાં છે? તો તમને અહીંયા દેખાય છે કે બીમાં બી એવું છે અને સીમાં બી એવું છે. ચાલો તો બી પર જાઓ. બી સાથે ત્રીજું કોનામાં છે? તો એ બી સેમ જ છે, વાંધો નહીં. તો સી પર જાઓ. સીમાં બીજું કોનામાં છે? તો એ આપણી પાસે છે સીમાં. તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી. ક્લિયર? ક્લિયર થયું? ચલો આગળ વધીએ. નીચે આપેલા વિધાનો કયા પ્રકારની વનસ્પતિ પેશીનું વર્ણન કરે છે? શું પૂછ્યું છે? કયા પ્રકારની વનસ્પતિ પેશીનું વર્ણન કરે છે? જોઈએ સ્ટુડન્ટ્સ. તો તમને જ્યારે આવા એમસીક્યુ મળે ત્યારે એમણે 4 વિધાન છે, ત્યારે એક વસ્તુ ધ્યાન આપવાનું સ્ટુડન્ટ કે અહીંયા 4 વિધાન છે, એ 4 વિધાન કોઈ એક પેશી સાથે મેચ થતા હશે, બરાબર? એટલું ધ્યાન આપો. બીજી વસ્તુ તમારે એ ધ્યાન આપવાનું કે કોઈ પણ પેશી હોય ને એના અમુક વિશિષ્ટ લક્ષણ હશે જે બીજી પેશીમાં હાજર નહીં હશે, તો એ તમારે ધ્યાન આપવાનું. તો અહીંયા હું તમને એક ટ્રીક આપીશ. આ જે છે એમાં શું લખેલું છે પહેલા વિધાનમાં જો, તેના કોષ કેવા હશે? પાતળા, લાંબા, પાતળા, લિગ્નિનનું સ્થૂલન થયેલું છે, કોષ દિવાલયુક્ત સાંકડા કોષો છે, તેમાં થોડા કે ઘણા ગર્તો આવેલા છે. જે અહીંયા આપેલી છે ને મૃદુતક, દ્રઢોતક, સ્થૂલકણોતક અને ક્લોરેન્કાઇમાં. આ 4માંથી એક પેશી એવી છે જેમાં ગર્તો છે, બાકી કોઈમાં નથી, બરાબર? તો અહીંયાથી બી તમારો એમસીક્યુ ક્લિયર થઈ ગયો. પણ હજુ થોડું આગળ જોઈએ. બીજા પણ નથી જતા, હું ત્રીજા પર સમજાવીશ. અહીંયા શું કીધેલું છે કે રચના અને ઉત્પત્તિના વિકાસની વિવિધતાના આધારે 2 પ્રકાર, તંતુઓ અને અસ્થિકોષો. આ 2 પણ દ્રઢોતકમાં જ હાજર છે સ્ટુડન્ટ્સ, બીજામાં નથી. તો અહીંયાથી તમને જવાબ મળી ગયો. ચાલો હવે જોઈ લઈએ. ને બીજી વસ્તુ કે દ્રઢોતક પેશી પાસે જીવરસ નથી, એ મૃત છે. એનું કામ ખાલી શું છે? વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું. ક્લિયર થયું? તો અહીંયા આપણા ઓપ્શન કોની સાથે મેચ થઈ ગયા? દ્રઢોતક પેશી સાથે. ક્લિયર છે આ એમસીક્યુ? ઓકે, ચલો આગળ વધીએ. શું કીધું છે નેક્સ્ટ એમસીક્યુમાં? વાટ પવન પરાગિત પુષ્પ માટે સાચા વિધાનો. પરાગનયનની વાત કરી છે. પરાગવાહક શું છે? પવન છે, બરાબર? તો હવે તમે જ વિચારો કે આપણે હવા કે પવન દ્વારા પરાગનયન કરાવવાનું છે, તો પરાગરજ કેવી હોવી જોઈએ? વજનમાં ભારે હશે તો પવનમાં ઉડી શકવાની છે? નથી ઉડી શકવાની, બરાબર ને? તો પરાગરજ પહેલા તો કેવી હોવી જોઈએ? હલકી હોવી જોઈએ, બરાબર. બીજું કે પરાગરજે ઉડીને પવન દ્વારા વહન પામીને કોઈ વનસ્પતિના પુષ્પના પરાગાસન પર જવાનું છે, તો એ ચિકાસ રહિત હોવી જોઈએ. જો એ ચિકાસયુક્ત હશે તો શું થશે? ગમે તે ચોંટી જશે. જ્યાં એને જવાનું હશે ત્યાં સુધી એ પહોંચી શકશે નહીં. તો પહેલી ખાસિયત એ છે કે જો તમારી વનસ્પતિ કોઈ એવી છે કે જેના પુષ્પનું પરાગનયન પવન દ્વારા થતું હોય, તેની પરાગરજ હલકી બી હોવી જોઈએ અને ચિકાસ રહિત બી હોવી જોઈએ. બીજું, પુકેશણમાંથી પરાગરજ બહાર આવવાની છે, એના પરાગાશયમાંથી. તો એ જો ખુલ્લા હશે તો સરળતાથી બહાર આવશે, બરાબર? તેના માટે જે વનસ્પતિના પુષ્પનું પરાગનયન પવન દ્વારા થવાનું છે, તેના પુકેશર પર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત હોવા જોઈએ. ત્રીજું, તેની પાસે મોટા રંગબેરંગી પુષ્પો હોવા જોઈએ. કોઈ જરૂરત નથી, બરાબર? પુષ્પો કોને જોઈએ? કે જે વનસ્પતિનું પરાગનયન કોના દ્વારા થતું હોય? કીટકો દ્વારા થતું હોય. કીટકને આકર્ષવા માટે એને રંગબેરંગી પુષ્પ જોઈશે, મોટા જોઈશે, એક આકર્ષક પુષ્પ વિન્યાસ ધરાવતો પુષ્પ જોઈશે. પવનને કોઈ જરૂર નથી. તો આપણું નહીં આવશે. શું નહીં આવશે? સી નહીં આવશે. વાર પરાગનયન ઘાસમાં ખૂબ જ સામાન્ય છે. આ વિધાન સાચું છે. પુષ્પ સુગંધ અને મધુદ્રવ્ય ઉત્પન્ન કરે એવા હોવા જોઈએ? કોઈ જરૂરત નથી. આપણે પવનથી પરાગનયન કરાવીએ છીએ, કીટકોથી કરાવતા નથી. તો આ વિધાનની અંદર આપણા કયા વિધાન સાચા છે? એ, બી અને કયું છે? સી. ચાલો જોઈ લો ઓપ્શનમાં. એ, બી અને ઈ નથી. એ, બી અને કયું કીધું છે? ડી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે બી. ક્લિયર થયો?
MCQ. ચલો આગળ વધીએ. સપુષ્પી વનસ્પતિ એટલે કે સપુષ્પી અથવા એને બીજું શું કહેવાય? આવૃત બીજધારી વનસ્પતિ. બેવરું ફલન અજોડ ઘટના છે. આવૃત બીજધારી વનસ્પતિમાં જ બેવરું ફલન થશે. ફટાફટ યાદ કરી લઈએ બેવરું ફલનને. આ રીતે બને ભ્રૂણપૂત. ભ્રૂણપૂતમાં આ અંડક છિદ્રીય છેડા પાસે એક કોષ હાજર છે જેને કહેવાશે અંડકોષ. હું બધા કોષ દોડતી નથી, આપણે શીખી જ ગયા છે એટલા માટે. અહીંયા વચ્ચે જે કેન્દ્રસ્થ કોષ છે જેમાં બે કોષ કેન્દ્ર ધરાવતો કોષ હાજર છે જેને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. જેની પાસે કેવા બે કોષ કેન્દ્ર છે જેને આપણે કહીશું ધ્રુવીય કોષ કેન્દ્રો. હવે શું થશે તે જો. જ્યારે પરાગનયનની ક્રિયા થશે, બે નરજન્યુ અહીંયા આવીને મુક્ત થશે તો બે માંથી એક અહીંયા આવી જશે. કોની પાસે? અંડકોષ પાસે. અહીંયા આવી ગયું નરજન્યુ. અને શું બન્યું? બંને જોડાઈને બન્યું ફલિતાંડ. અહીંયા દ્વિકીય જોડાણ થયું. આને આપણે શું કહીશું? સંયુગ્મન. બીજો જે છે ક્યાં જતો રહેશે? અહીંયા. કોની પાસે? કેન્દ્રસ્થ કોષ પાસે. ને અહીંયા શું બનાવી જશે? અહીંયા જોડાણ થશે ત્રિકીય જોડાણ. શું બનશે અહીંયા? અહીં બનશે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. તો આવું માત્ર કોની અંદર થાય છે? બે પ્રકારના જોડાણ, એક અહીંયા થયું ને એક અહીંયા થયું. માત્ર સપુષ્પી વનસ્પતિમાં થાય છે, અનાવૃતમાં નથી થતું, દ્વિઅંગીમાં નથી થતું, ત્રિઅંગીમાં નથી થતું. માત્ર અનાવૃત કે સપુષ્પી વનસ્પતિ એની અંદર થાય. તો અહીંયા પહેલું વિધાન જે છે એ સાચી વાત કરે છે. બેવરું ફલનમાં બે જોડાણ થાય છે. હા, બે જોડાણ થાય છે, બરાબર. પણ અહીંયા સ્ટુડન્ટ MCQ બરાબર સમજો. શું કીધેલું છે? સપુષ્પી વનસ્પતિમાં બેવડું ફલન અજોડ ઘટના છે એની વિશિષ્ટતા બતાવે છે. સપુષ્પી વનસ્પતિમાં કેવી રીતે થાય છે, શું થાય છે એવું નથી કીધું. સીધું શું કીધું? બેવડું ફલનમાં બે જોડાણ થાય, બરાબર. અહીંયા પ્રક્રિયા છે, અહીંયા એની વિશિષ્ટતા બતાવેલ છે. એટલે બંને સાચું છે પણ બંને એકબીજાની સમજૂતી આપતા નથી. તો જો બંને વિધાન 1 અને 2 સાચા છે. વિધાન 2 1ની સાચી સમજૂતી છે નથી. બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે પરંતુ વિધાન 2 1ની સાચી સમજૂતી નથી આવશે અહીંયા. તો એના કારણે આનો જવાબ થઈ જશે બી, બરાબર. આનો જવાબ આવશે બી. વિધાન 1ની વિધાન 2 સાચી સમજૂતી આપતું નથી. ક્લિયર? આગળ વધીએ. નીચે ઓક્સિજન વિયોજન વક્ર આપેલો છે. 11માનો આ પણ એક સિલેબસ છે, બરાબર. બહુ મહત્વનો MCQ છે નીટની એક્ઝામ માટે ખાસ. જોઈ લઈએ. ચાલો, શું કીધું છે? નીચે આપેલી યાદીમાંથી સાચા કારકો પસંદ કરો જે શું કરે છે? ગ્રાફને ડાબી બાજુ શિફ્ટ કરે છે. ડાબી બાજુ એટલે આ બાજુ, બરાબર. એક મિનિટ સ્ટુડન્ટ, હવે હું આને અહીંયા લઈ ગઈને આપણે સમજીએ. અહીંયા ધ્યાન આપજો. શું કીધું છે કે આ જે ગ્રાફ છે, આ ગ્રાફ છે, બરાબર. એને આ બાજુ શિફ્ટ કરે. કયા કારક છે જે એને ડાબી બાજુ શિફ્ટ કરે? તો સ્ટુડન્ટ્સ આપણે આ સરસ રીતે સમજી લઈએ. જ્યારે આપણે હિમોગ્લોબિનની વાત કરીએ, ચાલો. હિમોગ્લોબિન જે છે, જેનું પૂરું નામ પણ લખીએ હિમોગ્લોબિન. તો આ હિમોગ્લોબિનની અંદર બે ભાગ છે. એક છે હિમ, બીજું શું છે? ગ્લોબિન. ગ્લોબિન શું છે? પ્રોટીનનો ભાગ છે, પ્રોટીન. હિમ શું છે? આયર્નનો ભાગ છે, આયર્નનો ભાગ છે. આયર્નનો ભાગ છે. હવે સ્ટુડન્ટ્સ એક હિમોગ્લોબિન હશે, આવી રીતે એક હિમોગ્લોબિન હશે જેની પાસે 4 આયર્નના અણુ છે. આવી રીતે 4 આયર્નના અણુ છે.
આવા 4 જોડાયેલા હશે એક હિમોગ્લોબિનમાં. તો એના કારણે એક હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન જોડાઈ શકે. જ્યારે એક હિમોગ્લોબિન સાથે 4 ઓક્સિજન જોડાયેલા હોય, કોની સાથે? એક હિમોગ્લોબિન સાથે કેટલા ઓક્સિજન? 4. તો એવા હિમોગ્લોબિનને આપણે કહીશું સંતૃપ્ત હિમોગ્લોબિન. મતલબ કે હવે એની સાથે કોઈ ઓક્સિજન જોડાઈ શકવાનો નથી. તો જ્યારે કોઈ વ્યક્તિને બરાબર ઓક્સિજન બી લઈ શકે છે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પણ પ્રમાણ બરાબર જ છે, તો તે સમયે શું થશે? બરાબર, અત્યારે હું તમને લેબ શિફ્ટ કરી નાખું છું. તે દરમિયાન શું થશે કે ઓક્સિજન જે છે હિમોગ્લોબિન સાથે જોડાશે. બરાબર, જ્યારે 50% હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે ને આપણે ગ્રાફ દોરશું તો અહીંયા આપણને 50% હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ ગયું છે, જ્યારે આપણને આંશિક દબાણ અહીંયા આપણે જોઈએ તો 30 જેવું આપણને મળે છે, 25 થી 30 મળશે. જ્યારે હિમોગ્લોબિન જેટલું હાજર છે એની સાથે બધું ઓક્સિજન જોડાઈ જશે. બરાબર, જ્યારે 100%. બરાબર, તો ત્યારે શું થશે? ત્યારે એનું આંશિક દબાણ વધશે, એટલે કે ઓક્સિજન બધા હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયા છે. હવે તમે વધારે ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડવાના પ્રયત્ન કરો, પરંતુ હિમોગ્લોબિન નથી, એટલે હવે ઓક્સિજન જોડાશે નહીં. એટલે અહીંયા આપણને ગ્રાફ આ રીતે સીધો થઈ જશે. બરાબર, સામાન્ય વ્યક્તિમાં બધું બરાબર ચાલે છે ત્યારે આપણને આવો સામાન્ય ગ્રાફ મળે છે. હવે જો એવું થાય સ્ટુડન્ટ્સ કે કોઈ વ્યક્તિ છે એના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ઓક્સિજનનું પ્રમાણ વધારે, તો તે દરમિયાન શું થશે? તો અહીંયા તમે જો કે 50% હિમોગ્લોબિન સાથે, એટલે કે અહીંયા 50% હિમોગ્લોબિન એટલે શું થશે? એક હિમોગ્લોબિન સાથે આપણે 2 ઓક્સિજન જોઈ રહ્યા, તે 50% હિમોગ્લોબિન જોડાઈ ગયું. તો 50% હિમોગ્લોબિન સાથે તમે ઓક્સિજનને જોડો છો. બરાબર, તો ત્યારે શું થશે કે આંશિક દબાણ તમને આટલું મળશે, 30 થી 25 થી આજુબાજુ. હવે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. બરાબર, તો તે સમયે શું થાય છે કે ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે જોડાવા માટે બહુ આંશિક દબાણની જરૂર નથી. તો ત્યારે 50% હિમોગ્લોબિન હશે, ઓક્સિજન વધારે છે તો હિમોગ્લોબિન સાથે એકદમ સરળતાથી એ જોડાઈ જશે. ત્યારે આપણે બહુ આંશિક દબાણ લગાવવાની જરૂર નથી. તો ત્યારે તમે 50% હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાશે, જ્યારે આંશિક દબાણ પણ ઓછું થઈ જશે. ગ્રાફ તમને આ રીતનો મળશે. ક્લિયર કરું છું. ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, સાંદ્રતા વધારે છે, તો ઓક્સિજન વધારે છે ને એને હિમોગ્લોબિન સાથે જોડવાનું છે, તો અહીંયા આપણે બહુ દબાણ નહીં લગાવવું પડશે, એકદમ સરળતાથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ જશે. એટલે 50% હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ખૂબ જ સરળતાથી જોડાઈ જાય ત્યારે આ ગ્રાફ છે એ આ બાજુ આવશે, ડાબી બાજુ. ક્યારે આવશે ડાબી બાજુ? તો જો ઓક્સિજનનું પ્રમાણ વધારે છે એટલે શું થઈ જશે? અહીંયા PO2 ઓછું થઈ જશે, આંશિક દબાણ આપણે ઓછું લગાવવું પડશે. બરાબર, બીજી વસ્તુ કે અહીંયા શું હશે? H+ ની સાંદ્રતા પણ ઓછી હશે. જો સ્ટુડન્ટ એક વસ્તુ ક્લિયર કરું, H+ ની સાંદ્રતા વધારે હોય તો શું પ્રોબ્લેમ થાય? જો તમારી અંદર CO2 નું પ્રમાણ વધારે છે, CO2 નું પ્રમાણ વધારે છે તો શું થશે? એ CO2 જોડાઈ જાય કોની સાથે? પાણી સાથે, અને એ શું બનાવશે? H2CO3 બનાવશે. એ H2CO3 નું પણ વિઘટન થશે અને H+ અને HCO3 છૂટું પડશે. જ્યારે કોનું પ્રમાણ વધારે છે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે, તો પાણી સાથે પ્રક્રિયા કરે છે, પછી એ કાર્બોનિક એસિડ બનાવે છે, એ કાર્બોનિક એસિડનું વિઘટન થઈ જાય છે અને H+ મુક્ત થાય. હવે આ H+ શું કરશે? તો રુધિરમાં ઓક્સી હિમોગ્લોબિન બનેલું છે તો એની પાસે આવશે અહીંયા, ને એ શું કરશે? હિમોગ્લોબિન પાસેથી ઓક્સિજનને હટાવી દેશે ને અહીંયા જોડાઈ જશે ને ઓક્સિજનને છૂટું પાડશે. ઓક્સી હિમોગ્લોબિન બનવા દેશે નહીં. તો આવી જ્યારે પરિસ્થિતિ છે
અને H+ ની સાંદ્રતા જો વધારે હશે તો આપણું શું થશે, આ ગ્રાફ છે ને આ બાજુ ખસશે. કેમ? ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડવા માટે વધારે દબાણ લગાવવું પડશે, તો ત્યારે ગ્રાફ ડાબી બાજુ મળે. પણ જ્યારે શું છે, ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, H+ ની સાંદ્રતા ઓછી છે, તાપમાન નીચું છે, આવી જ્યારે પરિસ્થિતિ છે સ્ટુડન્ટ, તો તે દરમિયાન ગ્રાફ આપણને ડાબી બાજુ મળશે. ક્લિયર કરું છું. કેમ મળશે? કારણ કે આપણી પાસે ઓક્સિજન વધારે છે, તો એની સાથે હિમોગ્લોબિન સાથે જોડવા માટે આપણે વધારે આંશિક દબાણ લગાવવાની જરૂર નથી. પહેલા શું થતું, સામાન્યમાં અહીંયા 30 જેટલા આંશિક દબાણે 50% હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાતું હતું. પણ જ્યારે ઓક્સિજન વધારે હશે ને ત્યારે 50% હિમોગ્લોબિન માત્ર અહીંયા તમે એક ઉદાહરણથી આશરે કહો છો 10 PO2 10 જેટલું આંશિક દબાણે જ ઓક્સિજન 50% હિમોગ્લોબિન સાથે જોડાઈ જશે ને 100% એ પણ આપણને ખૂબ જ ઓછું આંશિક દબાણ મળશે. એટલે PO2 શું હશે, અહીંયા ઓછું હશે, H+ ની સાંદ્રતા પણ ઓછી હશે, બીજું તાપમાન પણ નીચું હશે. આ પરિસ્થિતિ જ્યારે હશે ત્યારે આપણને આ ગ્રાફ ડાબી બાજુ મળશે. જ્યારે CO2 નું પ્રમાણ વધારે છે, H+ ની સાંદ્રતા વધારે છે, તાપમાન ઊંચું છે, ત્યારે આપણને ગ્રાફ જમણી બાજુ મળશે. ક્લિયર? ચલો આપણે જોઈ લઈએ. ગ્રાફને આપણે ડાબી બાજુ ખસેડવાનો છે, તો અહીંયા શું હશે, ઊંચું PO2 હશે, ની હશે. શું હશે, અહીંયા નીચી સાંદ્રતા હશે, H+ ની નીચી સાંદ્રતા હશે, બરાબર, અને તાપમાન પણ કેવું હશે, નીચું હશે, બરાબર. અહીંયા MCQ લખવામાં થોડી ગડબડ થઈ ગઈ છે સ્ટુડન્ટ્સ, અહીંયા ઓપ્શનમાં, પણ અહીંયા આટલું તમે નોટ ડાઉન કરી લો, જો નોટ લાવ્યા હોય તો, કે ડાબી બાજુ ક્યારે ગ્રાફ આ મળશે આપણને, લખો ચલો, ક્યારે મળશે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે. હું ક્લિયર લખી આપું તમને એક જગ્યાએ. ચલો આપણે અહીંયા હું લખું તે લખી દેજો. ડાબી બાજુ ગ્રાફ ક્યારે મળશે, કે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે. બીજું, તે દરમિયાન ઓક્સિજન પરનું આંશિક દબાણ ઓછું. ચોથું, H+ ની સાંદ્રતા ઓછી. ચોથું તાપમાન નીચું. ને લખી દો pH શું હશે, pH ઊંચી હશે આ સમયે. આટલા 4 જે કારક છે કે જે ગ્રાફને ડાબી બાજુ ખસેડે, ને એનાથી ઉલટું જ્યારે એ બધા શું છે, O2 નું પ્રમાણ ઓછું, PO2 વધારે, H+ ની સાંદ્રતા વધારે, ત્યારે ગ્રાફ આપણને ક્યાં મળશે, જમણી બાજુ મળશે. બસ આટલું ધ્યાન રાખજો, બરાબર. ચલો નેક્સ્ટ MCQ. માઇકોરાઇઝા મૂળ છે. આ MCQમાં ક્લિયર થઈ ગયું. આ ઇમ્પોર્ટન્ટ MCQ છે. અહીંયા ઓપ્શનમાં થોડું લખવામાં મિસ્ટેક થયેલી છે, તો એના કારણે તમે અહીંયા મેં લખાવી દે છે આ કારકો, એ તમારે ધ્યાન રાખવાના છે, બરાબર, પૂછાય તો. ચલો લાસ્ટ MCQ જોઈ લઈએ. માઇકોરાઇઝા, જેને આપણે કવકમૂળ કહીએ, યાદ છે, સહજીવન. જેવી રીતે લીલ અને ફૂગનું સહજીવન એટલે લાઇકેન, બરાબર ને. કોનું? લીલ અને ફૂગ, એનું સહજીવન. બંને એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી, જેને આપણે કહીએ છીએ લાઇકેન. એવી જ રીતે વનસ્પતિના મૂળ અને ફૂગ, એનું સહજીવન. કયું સહજીવન સ્ટુડન્ટ? એને કહેવાય કવકમૂળ અથવા માઇકોરાઇઝા. તો ચાલો આપણે ઓપ્શન્સમાં જોઈએ. આમાં શું હશે, આમાં વનસ્પતિના મૂળ અને ફૂગનું સહજીવન કેવી રીતે છે, કેવી રીતે બંને એકબીજાને મદદ કરે. તો વનસ્પતિ શું કરશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવશે. જે ખોરાક કોને આપશે? ફૂગ. ફૂગ શું કરશે, આ રીતે વનસ્પતિના મૂળ છે તો અહીંયા વસવાટ કરે છે આવી રીતે. તે શું કરશે કે વનસ્પતિને આ જે જમીન છે
એમાંથી વધારે ને વધારે ખનિજ તત્વોનું શોષણ કરી શકે, પાણીનું શોષણ કરી શકે, એના માટે મૂળને અનુકૂળતા આપશે ને રીતે વનસ્પતિને મદદ કરશે અને બદલામાં વનસ્પતિ પાસે ખોરાક લેશે. ચલો જોઈ લઈએ. વનસ્પતિના મૂળ સાથે ફૂગનું સહજીવન. શબ્દ ખાસ ધ્યાન આપજો, સહજીવન એટલે પહેલું જ વિધાન સાચું છે. બીજું કેમ નથી? લીલ અને ફૂગનું સહજીવનને આપણે લાઇકેન કહીએ છીએ. ત્રીજું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ પર ફૂગનું પરોપજીવી તરીકે વસવું. ફૂગ એકદમ પરોપજીવી તરીકે નથી વસતી, એ વનસ્પતિના મૂળને મદદ પણ કરે છે. બરાબર, માત્ર ખાલી એની પાસેથી પોષણ નથી લેતી, એટલે એ પણ નહીં આવશે. રાઇઝોબમ ફૂગ છે, રાઇઝોબમ બેક્ટેરિયા છે જે સિમ્બિકુર વનસ્પતિના મૂળ સાથે વસે છે. આ વાત સાચી છે, પણ આ માઇકોરાઇઝામાં અહીંયા આપણને એક વિધાન એવું આપી દીધું છે, સહજીવી શબ્દ નથી આમાં, એટલા માટે આપણે આને નહીં લઈશું. આપણું આવશે એ. ઓકે, તો સ્ટુડન્ટ અહીંયા સુધી રાખીએ આપણે. બાકીના MCQ એટલે કે હવે 1, 3, 6 નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ક્લિયર થયું અહીંયા સુધી? કોઈને કંઈ ડાઉટ છે? હા ને સ્ટુડન્ટ, એક મારે ઇમ્પોર્ટન્ટ તમને કહેવાનું છે કે તમારી જે ફર્સ્ટ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તો એની સેટરડે તમારી એક્ઝામ થવાની છે. બરાબર, બાયોલોજીની. તો ખાસ કહું છું કે એની પ્રિપરેશન્સ કરતા થજો. સેટરડે તમારી એની ટેસ્ટ છે. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના MCQ જોઈશું.